વ્યાજખોરીના જ ગરીબ ભરડામાં સપડાયેલા રિક્ષા ચાલકે ઝેરના પારખા કર્યા. વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ઝેરી દવા પી હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યું. ભાવનગર તારીખ 21 ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં આવેલ ગાયત્રીનગર સ્થિત શિવશક્તિ સોસાયટીમાં રહેતા રિક્ષા ચાલકે વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ઝેરી દવા પી લેતા સારવાર અર્થે સટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર શહેરના ભરતનગર વિસ્તારમાં આવેલ ગાયત્રીનગર સ્થિત શિવશક્તિ સોસાયટીમાં રહેતા અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા અમલાલ પિંજાણી ઉંમર વર્ષ 40ને આર્થિક જરૂરિયાત ઊભી થતાં તેના ફ્લેટમાં રહેતી દીપા નરેશ મમતાણી પાસેથી 10% વ્યાજે 4.50 લાખ, માલા મનોજ મંગરાણી પાસેથી 8% વ્યાજે 1 લાખ, અમિત પાસેથી 2% વ્યાજે 1 લાખ અને સાગર નરેશ રાજાઈ પાસેથી 8% વ્યાજ લેખે 35,000 રૂપિયા લીધા હોય. દરમિયાન યુવાનનો ધંધો બરાબર ન ચાલતો હોય, આથી વ્યાજખોરોને સમયસર વ્યાજ કે મુદ્દલ ન આપી શકતા તમામ વ્યાજખોરોએ રિક્ષા ચાલકને શારીરિક માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું અને માથાભારે શખ્સો દ્વારા પણ કોલ કરાવી ધાક ધમકી આપવા સાથે જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા ડરી ગયેલ ફરિયાદી અમિતલાલે કંટાળીને ઝેરી દવા પી લેતા ગંભીર હાલતે સારવાર અર્થે સટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર બાદ તેણે ચારેય વ્યાજખોરો વિરુદ્ધ ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. રિપોર્ટર ફિરોઝ મલિક, ભાવનગર. અમિત પિંજાણી શામલાલ. ક્યાંથી આવો છો ને શું બનાવ બન્યો? ગાયત્રીનગરથી રહું છું. મારે આગળથી જ્યાંથી મેં પૈસા લીધા હતા એને મેં પૈસા આપ્યા, લાખ રૂપિયા બીજા દેવાના હતા, પણ ટોટલ બહુ કરતા હતા. એની માટે આ બનાવવા માટે મેં દવા પીધી છે. કોણ વ્યક્તિઓ હતા? દીપાબેન, માલાબેન, અમિતભાઈ, સાગરભાઈ. કેટલા પૈસા લીધા હતા? માલાબેન આગળથી લાખ રૂપિયા, અમિતભાઈ આગળથી લાખ રૂપિયા અને દીપાબેન આગળથી 3.5 લાખ રૂપિયા. પરત કેટલા આપેલ છે? પરતમાં અમે 1 લાખ રૂપિયા પાછા આપેલા છે. અત્યારે શું બનાવ બન્યો? એ બનાવમાં હું ઘરેથી નીકળતો ને સવારે રિક્ષા લઈને નીકળું ને એવા ટોચર આપે ને હું ધંધોય નહોતો કરી શકતો. અને એવા ટોચર ને અમુક ટાઈમે એવા ફોન આવતા ને હું બી જતો. કોણ ફોન? ભરવાડોના ફોન આવતા, અમુક પૈસા દેવાના સ્કેમ શું નથી. નામ છે? એ ભરવાડોના નામ ખબર નથી.